નમસ્તે મિત્રો, દેશવાલીમાં તમારું સ્વાગત છે. હું સંજય શાહ અને આજે એક અરસા પછી તમને મળવાનું કારણ છે કે ગુજરાતી રંગભૂમિ પર સર્જનાત્મકતાનો અવિલ ગુલાલ જોરદાર ઉડી રહ્યો છે. હા, સતત કોમેડીના નામે જે રંગભૂમિ કદાચ પ્રેક્ષકોને ખુશ રાખવા એક સરખા નાટકો બનાવવા મહેનત કરી રહી છે, એ રંગભૂમિ પર એક અદ્ભુત નાટક આવ્યું છે. એ છે પંડિત દીનદયાળના જીવન પર. અને મારી સાથે અત્યારે એના લેખક પ્રયાગભાઈ દવે નમસ્તે અને દીનદયાળના પાત્રને મંચ પર સાકાર કરનાર તમારા સૌના પ્રિય કલાકાર પરેશભાઈ ભટ્ટ પણ હાજર છે. મને આ નાટક ની જ્યારે ખબર પડી પછી જાહેરાત આવી. જાહેરાતો ખૂબ સુંદર છે અને મને સૌથી પહેલા મીઠી ઈર્ષા થઈ પ્રિતેશ માટે, તારા માટે, પરેશ માટે, કે આવું સરસ નાટક તમે લોકો લાવ્યા અને રંગભૂમિને રડિયાત પાછી આપી. આજે આપણે ત્રણ જ વાત કરી રહ્યા છીએ. પ્રિતેશ આપણા દિગ્દર્શક આપણી સાથે હમણાં નથી, એટલે મારો પહેલો સવાલ, ભાઈ પ્રયાગ, આવું બધું કરવાનો વિચાર ક્યાંથી આવે છે? તમને જે મીઠી ઈર્ષા થઈ, હવે અત્યારે આ કર્યા પછી કે પછી આ પ્રોસેસ દરમિયાન મને ડર લાગતો હતો કે આ મને ન કરવા મળ્યું હોત તો. એટલે આ કરવાનો વિચાર, ઘણી બધી વસ્તુ એવી છે સર કે આપણી જેમ ધીરે ધીરે લાયકાત વધતી જાય, લાયકાત એટલે એમની નજરોમાં, ભગવાનની, ઈશ્વરની નજરોમાં, ત્યારે સામેથી આપણને એવી વસ્તુઓ આપવા માંડે છે જેના માટે કદાચ અનાયાસે આપણી પાસે આવી ગઈ હોય અને આપણે કદાચ એને લાયક બનવાનો પ્રયત્ન કરતા હોઈએ. તો પ્રિતેશભાઈને, નાટકની આખી ટીમને, બધાને હેટ્સ ઓફ કે મીન્સ હું જ્યારે જોઉં છું ત્યારે મને પોતાને એવું લાગે છે હાશ, સારું થયું મેં આ કર્યું. તો એવો કોઈ સામેથી વિચાર નતો આવ્યો કે આવું કંઈક કરીએ, પણ જ્યારે ઈચ્છા થાય છે ભગવાનની ત્યારે આવું કંઈક આવી અલગ વસ્તુ, અને કર્યા પછી ખબર પડે છે કે આ તો ઓહો, કેમ કે પહેલા એ ખબર નથી હોતી, પણ કર્યા પછી ખબર પડે છે ઓહો આ તો શું છે આખી પ્રોસેસમાં, એ આખા સર્જનાત્મક એ જે સમય જાય છે એમાં. સો અનાયાસે જ મારી પાસે આ વસ્તુ આવેલી. ક્યાંક પ્રિતેશભાઈ સાથે મળેલું, જે ડિરેક્ટર છે, એમણે એક કમર્શિયલ પ્લેમાં આવેલો એ પ્રિતેશભાઈ લાઇટ્સને આખી ડિઝાઇન કરેલી, મેં એ લખેલું પ્રયાગ એક સબ્જેક્ટ છે તું કરીશ? તો ખબર નહીં કયો સબ્જેક્ટ છે. મેં કીધું હા આપણે કંઈક કરશું ને સાથે. અને પછી એકાદ મહિના પછી પાછો ફોન આવ્યો કે મેં તને કીધેલું યાદ છે? મેં કીધું હા. પણ એ બીજો સબ્જેક્ટ હતો, મારે આ બીજા સબ્જેક્ટ પર કરવું છે, એ બીજી એક વસ્તુ હતી. મેં કીધું વાંધો નહીં, આપણે કરીએ સાથે. ને આવી રીતના પ્રિતેશભાઈ આ વસ્તુ મને આપી અને એ મળ્યા પછી ધીરે ધીરે હું એમાં ઇન્વોલ્વ થયો. પહેલાથી મને ખબર નથી કે હું શું કરવાનો છું. એ મજા હતી. મારી સમજણ એવી છે કે આ નાટક પહેલા આપણે દીનદયાળ એઝ અ પાત્ર, એક પાત્ર તરીકે અને એક વ્યક્તિત્વ તરીકે, જેમ બધાનું જ્ઞાન ઓછું હોય એમ કદાચ તારું પણ ઓછું હશે જ. તો લેખક પ્રયાગે એ ઓછાપણાને અદ્ભુત સ્તરે નાટ્ય તત્વ સાથે મૂકવા માટે કઈ પૂર્વ તૈયારીઓ? 100% સાચી વાત. મને વાંચનનો શોખ છે, એટલે મેં અલગ અલગ વસ્તુઓ વાંચેલી. તો અનાયાસે ક્યાંક વાંચ્યું હશે મેં, બટ હું કોઈ બહુ ડીપમાં નતો ઉતર્યો. પ્રિતેશભાઈ સાથે ફર્સ્ટ મીટિંગ થઈ ત્યારે એમણે કીધું કે આ પાત્ર અને આ એક મહાનુભાવ પર આપણે નાટક કરવાનું છે. પોતે એન્સાઇક્લોપીડિયા છે આ રાજકારણના ક્ષેત્રમાં નહીં, પણ આધ્યાત્મના ક્ષેત્રમાં. મેં કીધું મને રિસર્ચ માટે તમે મટીરિયલ આપો પહેલા, હું પેલા એ બધું મટીરિયલ રિસર્ચ, અને યુ ગીવ મી ટાઈમ ફોર દેટ. તમારે ટાઈમ, સમય આપવો પડશે. એમ તમે માથા પર બંદૂક લઈને ઉભા રહેશો કે કાલે ને કાલે મને લખીને આવે, એમ નહીં થાય. મને એ પચાવવા દો. તો મેં પ્રિતેશભાઈએ તરત જ બીજા જ દિવસે, સેકન્ડ ડેના, મને સીધું વીફાસ્ટથી મોકલાવી દીધું અમુક મટીરિયલ તરત જ. અને ફોન આવી ગયો, જો મેં મોકલાવી દીધું છે, આવી ગયો છે. આટલું ફાસ્ટ, હજી કાલે વાત થઈને આજે આવી પણ ગયું. અને પછી એ એમને જે તરત મળ્યું હશે એ મોકલાવ્યું. મેં કીધું પ્રિતેશભાઈ સફિશિયન્ટ નથી, હજી જોઈ છે, અને રિસર્ચ માટે કદાચ એક બીજી વ્યક્તિ પણ જોઈ છે, કેમ કે આ નહીં તો ટાઈમ લાગશે. તો પછી પ્રિતેશભાઈ પોતે પણ ઘણું રિસર્ચ કરતા હતા. અને પહેલા તો અમે બે જ ઇન્વોલ્વ હતા, મિહિરભાઈ હશે સાથે, અને અમે બે જણા પહેલા હતા. સ્ટાર્ટિંગમાં અમે 2-3 મિટિંગો કરી ત્યારે, પછી ઘણા બધા. તો એ મને મટીરિયલ પછી મેં કીધું મને હજી જોઈશે પુસ્તક. તમે ક્યાંકથી કાં તો મને કહો કે હું ક્યાંથી લઉં, મને બહુ ખબર નથી. જેટલું મટીરિયલ જોતું હતું બધું એમણે અરેન્જ કરી આપ્યું, અને રાતોરાત અરેન્જ કરી આપે. તો તૈયારી રૂપે મેં 14-15 પુસ્તકો વાંચ્યા છે, અને 72-73 પુસ્તકો હશે.
અમુક એમણે પોતે લખેલા, અમુક એમના વિશે લખાયેલા, અમુક બીજાએ લખેલા. પણ હું જે મને એક ડેડલાઇન હતી મારી પાસે 1 મેની પહેલા શોની, અને લગભગ ડિસેમ્બરથી પ્રિપેરેશન અમે સ્ટાર્ટ કરેલું આનું. તો જાન્યુઆરી એન્ડ કે ફેબ્રુઆરી ફર્સ્ટ વીક સુધી, 2026 ફેબ્રુઆરી સુધી અમે લોકો ફક્ત રિસર્ચ અને બ્રેન સ્ટ્રોમિંગ જ કરતા હતા જ્યારે મળીએ ત્યારે. હજી સુધી મેં એક શબ્દ લખવાનો સ્ટાર્ટ નતો કર્યો. સો આ બધું, અને એમાં પણ એ બધું આખું નતું વંચાયેલું. અમુક વસ્તુઓ વાંચતા પછી વિચાર, પછી બ્રેન સ્ટ્રોમિંગ, બટ રિસર્ચ વર્ક ઘણું કર્યું છે પ્રિતેશભાઈએ પણ. કેમ કે અમુક વસ્તુ મારી રહી જાય ને તો એ મને સમજાવે કે આ છે ને આની પાછળનો આ ઉદ્દેશ હોવો જોઈએ, તું જો આવી રીતના આવે વાંચીને જો. અમુક વસ્તુ હું એમને કહું કે મને અહીંયાથી આવો અનુભવ થાય છે, તમે જુઓ તમને કેવો લાગે છે. સો વાંચન, પુસ્તકો એમના વિશે લખાયેલા, એમણે લખેલા. સૌથી વધારે મને જગતગુરુ શંકરાચાર્યજી પર એમણે પોતે જે પુસ્તક લખ્યું છે એમાંથી મને ઘણું બધું, કેમ કે એ સીધું ડાયરેક્ટ હતું ઘણું બધું, તો એ મને એનો ફાયદો ઘણો થયો. અને રિસર્ચમાં પુસ્તકો વાંચીને આ વધારે ને વધારે હું પાત્રને વધારે ન્યાય આપી શક્યો. અને એના પછી તો સર તમને ખ્યાલ છે કે ડ્રામેટિક આપણે અમુક કાલ્પનિક વસ્તુઓ પણ આપણી ઉમેરવી પડતી હોય છે, ડાયલોગ્સ માટે, સંવાદો માટે, એ બધી વસ્તુ. તો એ અમે કર્યું. પણ અમારો જે બેઝ હતો, મૂળ તત્વ હતું, જે આપણે કહીએ કે ધાતુ એ પુસ્તકો હતા અને એમણે વસ્તુ લખેલી, એમાંથી અમે. અને એક હજી રિસર્ચનો ખ્યાલ છે, મેં ક્યાંક વાંચ્યું છે કે પ્રિતેશે જ્યારે આ નાટક બનાવવું છે એ મુદ્દા સુધી વાત પહોંચી ત્યારે લેખકની પસંદગી તો કરી જ, પણ ત્યારે એને કલાકારની પસંદગી પણ પહેલા કરી હતી. એ પરેશને પહેલા પૂછવામાં આવ્યું, ઇફ આઈ એમ નોટ રોંગ, ભૈયા કરશો? જો કરો છો તો ગાડી ગિયરમાં પડે. સો યુ આર ધ ફર્સ્ટ ચોઇસ, ઇફ આઈ એમ નોટ રોંગ, ફોર ધીસ કેરેક્ટર. એન્ડ એ પાક્કી વસ્તુ છે કે જે રીતે મંચ પર દીનદયાળ જાદુ કરી રહ્યા છે, તો પ્રિતેશ વોઝ રાઈટ. સો મારે જાણવું છે તારી અને પ્રિતેશ વચ્ચે ભાઈ એ પ્રક્રિયા કેવી રીતે થઈ, શરૂઆત ક્યાંથી થઈ, અને હાઉ ડીડ યુ ગેટ કન્વિન્સ કે આ તો મારે કરવું જ છે? ઓન ધ કોન્ટ્રરી, મને એ લોકોએ ચૂઝ કર્યું પ્રિતેશભાઈએ, અને મને આ પાત્ર માટે એમના માઇન્ડમાં પહેલા મને લાવ્યા, એ મારા માટે સૌભાગ્યની વાત હતી કે એટલે ચૂઝ કરવાનો સવાલ તો એમણે ચૂઝ કર્યો, એ મારા માટે મોટી વાત છે. સો આઈ એમ થેન્કફુલ ટુ હિમ. સૌથી પહેલા તો એમણે જ્યારે મને આ વિશે વાત કરી, એટલે એક નવો સબ્જેક્ટ છે કરીને મળ્યા, પણ જ્યારે સ્ક્રિપ્ટ થોડી ઘણી એમણે મને સંભળાવી, મેં વાંચી, થોડુંક જે મને ખ્યાલ આવ્યો, એ પછી એટલે ના પાડવાનો તો પ્રશ્ન, એટલે વિચારવાનો પ્રશ્ન હતો, જે એઝ આઈ સેડ કે મારા માટે સૌભાગ્યની વાત હતી કે કારણ કે એટલું સરસ, કારણ કે મને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી વિશે મને પોતાને પણ એટલો વધારે ખ્યાલ હતો નહીં. અનફોર્ચ્યુનેટલી લગભગ બધા જ લોકોને એટલો ખ્યાલ નથી, જે ઇટ ઇઝ વેરી સેડ કે નથી, એ જે હોવું જોઈએ એકચ્યુઅલી. સો મને પણ જ્યારે એમના વિશે ખબર પડી, અને ત્યારે ખબર પડી કે અચ્છા આટલા મહાન વિભૂતિ હતા, એમના વિચારો વિશે ખબર પડી, જ્યારે સ્ક્રિપ્ટ થોડી ઘણી હું વાંચી ત્યારે એટલે ખરેખર એમ થયું કે કેટલું અદ્ભુત વ્યક્તિત્વ હતા એ, અને એમનું જો પાત્ર મને કરવા મળે તો એ ખરેખર બહુ મોટી વાત હતી મારા માટે. સો ડેફિનેટલી આઈ વોઝ વેરી ગ્લેડ. એટલે તરત જ મેં તો હાથ પણ કે હા આપણે કરીએ ડેફિનેટલી, જ્યારથી કરવું હોય ત્યારે. પણ મને નાટક જે રીતે ઢળ્યું, ભળ્યું અને બન્યું છે, મને એમ લાગે છે કે પ્રિતેશની એ સિક્સ્થ સેન્સ પરફેક્ટ હતી કે આ પાત્રમાં પરેશ ભટ્ટ 1 થી 10 જાય છે. તો લકીલી, એટલે બહુ સરસ, આપણે કહીએ ને કાસ્ટિંગ એટલું જ અગત્યનું છે જેટલું લેખન કે દિગ્દર્શન, બરાબર? તો એ પહેલો દિવસ યાદ છે જ્યારે રિહર્સલ શરૂ કર્યા છે, કે વાંચન રાધર આપણે કહીએ, રીડિંગ શરૂ કર્યું જે દિવસે, તો એ દિવસે કઈ ફિલિંગ થઈ હતી? એટલે સૌથી પહેલા તો એ જે મેં કહું છું કે સ્ક્રિપ્ટ, આ નાટક પંડિત દીનદયાળજી વિશે તો છે જ. તો સૌથી પહેલા આખી જ્યારે સ્ક્રિપ્ટ અમે રિહર્સલના ફર્સ્ટ ડે વાંચી, ત્યારે ખરેખર કેટલું અદ્ભુત લખાયું છે એની પણ પ્રતીતિ થઈ, અને કેટલું ઓવરઓલ આખું પ્લે એટલું સરસ, એમના વિચારો વિશે, એ જે હતા એમના વિશે તો છે જ, પણ પ્લસ જે ભાષા પ્રયાગભાઈ ખરેખર જે લખી છે, કે શબ્દો ગોતીને જે લખ્યા છે, આખું લખાણ એટલું અદ્ભુત. એટલે કદાચ એટલે જે એક ટિપિકલ કોમેડી મનોરંજન જે નાટકો છે, એમનું પણ પોતાનું એક સ્થાન છે મનોરંજન માટે, પણ કદાચ આવી ગુજરાતી ભાષા ખરેખર બહુ વર્ષો પછી, 25-30 વર્ષો પછી કદાચ
ઓડિયન્સને પહેલી વાર સાંભળવા મળશે, કારણ કે એ સાંભળવાની એટલી મજા છે. તો અમે જ્યારે પહેલી જ વાર રીડ કરી રહ્યા હતા ત્યારે એટલે એટલું આનંદ આવતો હતો કે અચ્છા આ આવી પણ ભાષા અમને બોલવા મળશે અને આવી ભાષા ઓડિયન્સને સાંભળવા મળશે. એટલા સરસ શબ્દો, ગુજરાતી ભાષાનો જે વૈભવ છે ખરેખર એ અદ્ભુત આમણું લખાણ છે. એક એક લાઈન, એક એક શબ્દો શોધીને એમણે જે લખ્યા છે, તો એ પણ ફર્સ્ટ રીડિંગમાં જ એટલી મજા આવી ગઈ, અદ્ભુત, કે ક્યાં વાત હે, ક્યાં મજા આવશે એમ કે આગળની પ્રોસેસની પણ ખૂબ મજા આવશે. એ ત્યારે જ ફીલ થયું કે ક્યાં વાત હે. અને ખરેખર અમે હવે ઓપન થયા પછી શોઝ આવ્યા પછી ઓડિયન્સ અમને તો મળવા આવે છે, કલાકાર તરીકે અમને જોયા હોય ને કામ ગમે લોકો અમને મળવા આવે, ચલો એ તો છે, પણ મને મળવા આવીને દરેક શો પછી લોકો પૂછે છે, ઢગલાબંધ લોકો પૂછે છે કે કોણે લખ્યું છે. યુઝ્યુઅલી એ થતું નથી હોતું કે લેખક કોણ છે એ તો પૂછતા નથી હોતું. સો લોકો અમને પૂછે છે કે કોણે લખ્યા છે, કે એટલે લોકો અમને કહે છે કે ભાષા સાંભળવાની મજા આવી, કે આવા શબ્દો આટલા ગુજરાતી આટલું સરસ સાંભળવાની જે મજા છે આ ઓડિયન્સ આવીને કહે છે. સો એની પણ એક મજા છે કે ભાષાની એક મજા છે. નાટકની મજા તો ઓવરઓલ છે, જે આપણે આગળ ઉપર વાત કરીશું, નાટકનું શું થીમ, જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિશેની વાત કરીશું, પણ ભાષાની પણ ગજબ મજા છે આ પર્ટિક્યુલર પ્લેમાં. અને એટલા માટે બહુ સારી વાત છે કે જે પણ લખતા હોય છે એને 3-4 પરીક્ષાઓ હોતી જ હોય છે. શ્રી ગણેશાય નમઃ પછી પહેલું અંક પહેલો, દ્રશ્ય પહેલું, એ સૌથી અઘરું હોય છે. અને એટલો જ અઘરો ઇન્ટરવલ અને એટલો જ અઘરો ક્લાઇમેક્સ હોય છે. વચ્ચે તો જગ્યા બની જતી હોય છે. એટલે આપણે લોકલ ટ્રેનમાં દરવાજાથી અંદર ઘૂસી ગયા પછી વાત વાંધો નથી, હવે પડવાના નથી, પણ એ વિરારની ટ્રેનમાં અહીંયાથી ચડવાનું હોય અને અંદર ઘૂસવાનું હોય, તો એ અંક પહેલો, દ્રશ્ય પહેલું છે. મને એ કે ભાઈ આવા વિષયમાં એ શરૂઆત કઈ હશે, એ લેખક તરીકે, અને કદાચ પ્રિતેશ સાથે પણ તારી ચર્ચાઓ થઈ હોય, મનોમંથન થયું હોય તમારું, તો આ રીતે નાટક શરૂ થશે, એ કેવી રીતે નક્કી થયું? એ વાત પર આવું, પણ એની પહેલા પરેશભાઈની વાત સાથે એક કનેક્શન. તો તમે પોતે એક બહુ સરસ મજાના સિદ્ધહસ્ત લેખક છો. તમને ખબર જ હશે કે તમારી પાસે આપવા માટે ઘણું બધું છે, પણ જ્યારે કોઈ બીજા માટે તમારે આપવાનું હોય, તમે પોતાનું પુસ્તક લખો ત્યારે વાત અલગ છે, પણ જ્યારે તમને કહેવામાં આવે કે તમારે આવું તમારે અમારા પબ્લિકેશન માટે આ પુસ્તક લખવાનું છે, પણ અમને આવું જોઈએ છે, ત્યારે તમારે પૂછવું પડે કે તમને જે જોઈએ છે, મીન્સ તમારી પાસે સેમ્પલ બતાવવા પડે, 4 કે 5 સેમ્પલ એમાંથી. તો હવે પ્રિતેશભાઈ જયારે ફર્સ્ટ ટાઈમ વાત કરી કે આ વસ્તુ છે, થોડુંક રિસર્ચ કર્યું. પેલા તો એવી લેંગ્વેજ નથી, મેં જે પુસ્તકો વાંચ્યા મને લાગ્યું કે આમાં નોર્મલ ભાષા નહીં હોય. આપણે જો કલેક્યુઅલ લેંગ્વેજ આમાં યુઝ કરશું, બોલચાલની ભાષા, તો આમાં મજા નહીં આવે. બરાબર? તો પ્રિતેશભાઈને સેકન્ડ મીટિંગમાં મેં કીધું કે સર તમને ભાષા કેવું જોઈએ છે? તો પ્રિતેશભાઈ કે આકાશ જો આકાશ. બરાબર? આ આકાશ ઉડ, જેટલું ઉડવું એટલું ઉડ. તને જે લખવું એ લખ, જેવી રીતે લખવું એ લખ. હા, એક્સ્ટ્રા ઓર્ડિનરી લખી છે. ભાષાનો વૈભવ, ગુજરાતી ભાષાનો વૈભવ આપણા પ્રેક્ષકોને માણવા મળે એવું કંઈક કરીએ. અને પછી તો સર તમને કોઈ ફ્રીડમ આપે એટલે આપણે લેખક હોઈએ, આપણે થોડી બાકી રહીએ. સો દેટ વોઝ ધ થિંગ. એ રીતના મને જે એટલે આપણે 2020 રમવા મળે ને એવા શોર્ટ્સ મારવા મને મળે છે, ધડાધડ. કોઈ 5 દિવસની મેચ જ રમવા નથી મળી, તો મેં એ ટ્રાય કરી. પણ એ ફ્રીડમ સાથે જે નાનકડું પિંજરું જે ખોલવું પડે, અંક પહેલો, દ્રશ્ય પહેલું, મંચ પર અંધકાર છે અથવા મંચ પર અજવાળું છે, અને એક મોહન નામનો નોકર આવીને ફોન ઉપાડે, સાહેબ બાથરૂમમાં છે, આ તારે નહોતું કરવાનું. તો પહેલા દ્રશ્યમાં શરૂઆત નાટકની કેવી રીતે થશે આવા વિષયમાં? અમે લોકો પ્રિતેશભાઈની વાત ઘડી ઘડી એટલા માટે કરીએ કેમ કે એટલા સ્પષ્ટ હતા કે મીન્સ એટલા કન્વિન્સિંગલી એ વસ્તુ કહેતા હતા કે આમ. તો ફર્સ્ટ સીન આખો એવો કંઈક હશે કે દીનદયાલ સ્ટેજ પર નહીં આવે, એક કલાકાર સ્ટેજ પર આવશે. એક કલાકાર જે કોઈ પણ હોઈ શકે, પરેશ ભટ્ટ હોઈ શકે, જે XYZ કોઈ પણ કલાકાર, એક કલાકાર આવીને કહેશે સ્ટેજ ઉપર આવીને કે અમે કલાકારો એક જ જીવનમાં ઘણા બધા બહુ જીવતા હોઈએ છીએ. ક્યારેક અમે મહારાણા પ્રતાપ બનીએ છીએ, ક્યારેક શિવાજી, ક્યારેક રામ, ક્યારેક આ. અને આજે મને અહીંયા આ પાત્રમાં પરકાયા પ્રવેશ કરવાનો એક તક મળી છે. અને એ જેટલું એમના વિશે આપણે
ખબર પડવી જોઈએ એટલી લોકોને ખબર નથી પડી. હમ. સો એ ફર્સ્ટ સીનમાં પ્રિતેશભાઈ વોઝ વેરી ક્લિયર કે મને એને ફર્સ્ટ સીન આવો જોઈએ છે કે જેમાં આપણે નાટક છે જ નહીં, હમ. આપણે એ પાત્ર વિશે. અને પછી મને કીધું એમાં બીજું તારું કેટલું નાખી શકે એના. મેં કીધું તો પ્રિતેશભાઈ કામ કરીએ, આ જયારે બોલે છે ને ત્યારે એમ કરીએ કે આ જે પાત્ર વિશે તો અમે સમજાવશું દીનદયાલ કે એ નાટકમાં પણ એની પાછળ જે વિચારોનો ગુઢાર્થ છે, હમ. એમને આ વિચારનું ગંગોત્રી ઇઝ સોર્સ કે Right. જ્યાંથી એ ઉદ્ભવ થયો છે. તો એમના આટલા સ્પષ્ટ વિચારો હતા દીનદયાલજીના, તો એનો ઉદ્ભવ ક્યાંથી થયો, હમ. તો એ પણ આપણે આમાં લાગ્યું. પરફેક્ટ કરો, ઓકે. તમારે જે કરવું. સો ફર્સ્ટ સીન એમનો બહુ જ ક્લિયર હતો કે મને આ જોયું છે, એટલે મારે એ ટેલિફોનનું એ મને ટેન્શન ન થયું કે હા ચલો ફર્સ્ટ. અને પછી તમે કીધું ને એટલે મને ધક્કો મારીને એમને અંદર ચડાવી દીધો કે તું ચડી જા. બરાબર, પછી અંદર ગયા પછી તો આપણે કરવાનું. પણ એના પછી પણ એમણે જે એટલે એમના માઇન્ડમાં ડિરેક્શન પણ નિર્દેશન પણ પહેલાથી ફિક્સ હતું કે મારા આવી રીતના 2 રિવોલ્વિંગ સેટ્સ હશે અને એ અહીંયાથી આ થશે, અહીંયાથી આ થશે ને વચ્ચે ડ્રામા થશે, પાછળ આખી એલઈડી સ્ક્રીન હશે, આપણે આ બતાવશું. એટલે મને સર જે મારે છે ને મારું 80% કામ વિચારવાનું, મારું કોન્સન્ટ્રેશન મારા રાઇટિંગ પર રહ્યું. દિગ્દર્શકે કરીને આપી દીધું. હા, એમણે કીધેલું કે આમ થશે, તો હવે તું ખાલી એનર્જી તારી લખવા પાછળ, વાહ. તું એ બધું નહીં વિચાર કે આ અહીંયાથી ટ્રાન્સફોર્મ સીન કેવી રીતના થશે, એ બધું તું મારી પર છોડી દે. સો એ દરેકે દરેક વસ્તુ તો મને લગભગ અને વચ્ચે પણ એક બે મેં જયારે કીધું કે આપણે એમના વિચારોની પાછળના ગુઢાર્થને સમજીએ, તો એ ગુઢાર્થ પણ એ ગોતી લાગ્યા કે જો પ્રયાગ આપણે છે ને આધ્યાત્મને મિક્સ કરીએ ને તો આદિગુરુ શ્રી શંકરાચાર્યજી છે, એમના વિચારોમાં દીનદયાલજીના એકાત્મ માનવવાદના વિચારો મેચ થાય છે ને. એમણે પુસ્તક પણ લખ્યું હતું આ વાંચ. અને એટલે ઘણું બધું એમણે જે કરીને આપ્યું એમાં મારી એનર્જી જે કોન્સન્ટ્રેટ કરવાની હતી ફક્ત રાઇટિંગ પર થઈ. અમારે કોઈ એવા ક્લેશિસ ન થયા કે આ સીન કાઢી નાખ, આ લાઈન કાઢી નાખ, અહીંયાથી આમ કરી નાખ, જે લગભગ બધા નાટકમાં લગભગ ના આમ નહીં, થોડુંક આમ કરીને કે આ થોડુંક આમ કરતા કાંઈ નહીં. હું આખું મજા આવી ગઈ. એટલે હવે એ જયારે કોઈ કે મને મજા આવી ગઈ તો મને લાગે હા ચલો કંઈક છે. એટલે પછી સેકન્ડમાં હું હવે આમાં મજા આવી તો હવે સેકન્ડમાં આના કરતા વધારે મજા કરાવવી પડશે. મજા ઇન ધ સેન્સ કે બધી મજા મનોરંજનની પણ મજા હોય, આધ્યાત્મની પણ મજા હોય, સાત્વિક મજા પણ હોય. અને સાત્વિક મજાની વાત કરતા હતા કે હા આપણને જે જોઈએ છે મળે છે, તું કરતો રહેતું. લગભગ શરૂઆત ત્યાં સુધી તો ફર્સ્ટ દ્રશ્ય એમણે આપ્યું, વચ્ચેનું પણ બધું એમણે, એટલે એ જે સ્પષ્ટ ડાયરેક્ટરની જે સ્પષ્ટતા હોય છે ને એ રાઇટ્સ, કેમ કે એ કેપ્ટન ઓફ ધ શિપ છે. હા, તો એક્ટર, રાઇટર આ બધા એમની પર ડિપેન્ડ છે, એટલે એ બહુ સ્પષ્ટ હતા. સો એવી રીતના જર્ની સ્ટાર્ટ થઈ. મને એ કે કારણ કે એક તો આ શરૂઆત બહુ પ્રયોગાત્મક અને તરોતાજા છે, કારણ કે લગભગ એમાં કશું ટિપિકલ નથી, એટલે આ તો સુંદર વાત થઈ ગઈ. હવે એક પ્રશ્ન કે આપણે બધા જ સર્જનાત્મક કામ કરનારા, પછી એ દિગ્દર્શક હોય, કલાકાર હોય કે લેખક હોય, આપણે એવા એક વળાંક પર આવતા હોઈએ છીએ જ્યાં આપણે દિશાવિહીન થઈ જઈએ. રાઇટર્સ બ્લોક આપણા માટે એવી રીતે કહી શકાય કે આગળ શું, અહીંયા સુધી 3જા સીન સુધી 7મા સીન સુધી પહોંચી ગયા, હવે ઇન્ટરવલ કે એન્ડ કેવી રીતે પહોંચશું આ નાટકમાં. કારણ કે આ જે આપણે કાયમ કરતા હોઈએ એવું કામ નથી. આ જેમ તે કહ્યું કે ભગવાનના આશીર્વાદ છે ને તારા સુધી પહોંચ્યા છે. આખા નાટકમાં એવી સિચ્યુએશન આવી કે તું સાવ એમ તને થયું કે હું અટકી ગયો છું, આમાંથી રસ્તો નહીં નીકળી ગયો, થયું નથી. ખરેખર મારા મનની વાત કહું ને તો છેલ્લા 15 દિવસ હું કોમામાં હતો. લગભગ 15 દિવસ મારા મમ્મી, મારી વાઈફ ને કે ભાઈ તું ગાંડો થઈ જઈશ, મને કોળિયા ખવડાવે છે, કેમ કે હું પચાવી જ નતો શકતો આ સમજી. મેં જયારે બાકી આખું નાટક મેં છે ને સેકન્ડ લાસ્ટ અને લાસ્ટ સીન પહેલા એમને લખીને આપ્યો, વચ્ચેનો એકાત્મ માનવવાદ વાળો સીન બાકી હતો, કેમ કે ઘણું બધું હતું એમાં, એટલું બધું હતું કે એમાંથી મારે કરવાનું છે થોડું કરીને. તો એની અંદર જયારે, અને મને કદાચ પહેલાથી એ થોડુંક એક હિન્ટ મળી ગયેલી કે આ જે વાત છે મેન તત્વ જ એકાત્મ માનવવાદ, એટલે દીનદયાલ ઉપાધ્યાયજી અને એકાત્મ માનવવાદ એ બંનેને આપણે સંયોજન કરી શકીએ એ પ્રમાણેનું. તો મેં વિચાર્યું કે આ કરવા બેસીશ ને તો બહુ ટાઈમ જશે, પહેલા જેટલું સ્પષ્ટ છે એ બધું હું કરી નાખું, જેટલું મને સહેલાઈથી મળે છે, સહેલાઈથી એટલે જે મને અમને. તો હવે આ જે એકાત્મ માનવવાદ વાળી વસ્તુ જે મળી છેલ્લે, એમાં 15 દિવસ પહેલા તો શું લઉં અને શું નહીં આમાંથી, એ લગભગ 16 થી 18 કલાક રીડિંગમાં, એમાં પછી હાઇલાઇટ કરવાના, લખીને જોવાના, આ તે કરતા અને એ મને એ પચતું જ નહોતું.
પછતું નતું ઇન ધ સેન્સ કે કેવી રીતના કોઈ વ્યક્તિ આટલી બધી સ્પષ્ટ હોઈ શકે પોતાના વિચારોમાં, પોતાનો સર્વસ્વ અર્પણ દેશ માટે કેવી રીતના કરી શકે, અને એકાત્મા એટલે હું અને તમે એક જ છીએ. આજે મને તમારી સાથે ડિફરન્સ ઓફ ઓપિનિયન છે તો પણ તમે મારા જ છો, આ કેવી રીતના વિચારી શકે? તો એ ધીરે ધીરે મારા મગજમાં ડેફિનેટલી બીજું કામ પણ આપણે કરતા જોઈએ તો એ કામ કરવામાં મને અફેક્ટ થતી હતી. મારે ખબર નહીં, હું એ જ વિચારોમાં એટલે કેવું વર્તન કરી બેસતો હતો બીજા સાથે, કોઈક સાથે ક્યારેક કંઈક મન દુઃખ થઈ જાય કે તમે, કેમ કે એ પાછળ માઇન્ડમાં એ હતું ને કે આ એકાત્મા છે, તો મને એમ લાગે કે બધા જ એકાત્મા થવું જોઈએ. સો રાઇટર્સ બ્લોક નતા આવ્યા એવા કંઈ, પણ આ જે વસ્તુ છે એમાં મને છેલ્લા 7 દિવસ તો બહુ જ વધારે, અને મમ્મીએ તો ત્યાં સુધી કીધું હવે મહેરબાની કરીને આ છોડી દે, તું ગાંડો થઈ જઈશ તો અમારું શું એમ. એટલે હું ખરેખર ગાંડા વેડા જ કરતો હતો ઘરમાં, વાત નતો કરતો કોઈ સાથે. મેં મારો મોબાઈલ બંધ કરી દીધો 7 દિવસ, કોઈ ફોન જ નહીં, મને આની અંદર જ રહેવા દો. અને એમાંથી બહાર નીકળતા પાછા મને લગભગ 3 કે 4 દિવસ લાગ્યા. એટલે એ બધું પત્યું, ઉત્તરાયણ મેં લખીને આપ્યું એના પછી. સો આજે ખરેખર, અને જે વાંચશે ને, કદાચ મેં કીધું એમ એક ફિલ્મ હતી કે જેમાં મહાત્મા ગાંધી વિશે વાંચતા પછી એ આખા ગાંધીમય બની જાય છે, તો એ ત્યારે મેં આને અનુભવ કર્યો હું પોતે એ વસ્તુમાં. સો રાઇટર્સ બ્લોક નતો આવ્યો, પણ અનુભવ મને થયેલો કે આ છે કંઈક સમથિંગ. એનો અનુભવ અમને વાઇલ મેકિંગ પણ આવ્યો, કારણ કે એક સમય મર્યાદા હંમેશા એક હોય છે દરેક પ્લેમાં. સો આમાં એટલું સરસ સ્ક્રિપ્ટ લખાયેલી, પણ સમય મર્યાદાના કારણે અમુક વસ્તુ એમ કાઢવી જ પડે એવી સિચ્યુએશન ક્રિએટ થઈ જતી હોય. તો ત્યારે ખરેખર અમને બધાને એમ થાય કે ચલો એક શબ્દ પણ કેવી રીતે કાઢી શકાય આમાંથી, એમ કારણ કે એટલું સુંદર લખાયું, એટલું સરસ. એટલે અને મજા એ જ કે બધું સત્ય, જે એમના એટલી મહાન વિભૂતિ હતા ખરે, એમના જે વિચારો હતા, એટલે ખરેખર એમ એટલું બધું મટીરિયલ આમની પાસે પણ લખતી વખતે હું પણ અનુભવી શકું છું અત્યારે આમનો જવાબ, કે એટલું બધું હતું કે શું લખવું એ શું ન લખવું એ પ્રશ્ન હતો. સો અમને પણ સમય મર્યાદાને કારણે અમુક વસ્તુ જયારે નાનું ઘણું થોડું કાઢવું પડ્યું, તો ત્યારે પણ અમારા માટે એ જ પ્રશ્ન હતો કે શું કાઢવું આમાંથી, એમ એટલું સરસ લખાણ છે. સર એક નાનકડી વાત આને જ રિલેટેડ, કે તમે જે પૂછ્યું એને રિલેટેડ, કે આ બધું કર્યા પછી જેટલું મેં આપ્યું છે ને, મને લાગે છે એમણે જે વર્ક કે જે મારે ઓવરઓલ આપણે ડ્રામા કરવા જોઈએ એના કદાચ 3 કે 4%. એટલે એ એકાત્મ માનવવાદની જે આખી થિયરી છે ને, એના કદાચ અમે લોકો 3 કે 4% મેં લખી છે, અને એમાંથી પણ પરેશભાઈ કે છે કે થોડું ઘણું અમારે આપવું પડ્યું. તો વિચારો કે અમે કેટલી, અને જો એ બધું આપ્યું હોત તો જેમ મને અપચો થયો એમ કદાચ ઓડિયન્સને પણ અપચો થયો છે. એટલે એ દિગ્દર્શક ડિસાઈડ કરે કે આપણે કેટલું રાખવું, બટ મર્યાદાભાન આપણને ઘણા કારણોસર રાખવું જ પડે છે. અને સિરીઝ બને એવું છે, અને આપણે એક નાટક જ કરીએ. એટલે એક ગુલાબ જાંબુનો ખાલી સ્વાદ ચખાડ્યો કે જો આને ગુલાબ જાંબુ ખવડાવે, બાકી પેટ ભરીને ગુલાબ જાંબુ ખવડાવ્યા નથી. આ જ પરિસ્થિતિ અભિનયમાં પણ આવી જ હશે. ખાસ કરીને એક ઐતિહાસિક પાત્રને આપણે જીવવાનું છે. આપણી આડોશ પાડોશમાં રહેતા એક પતિનું, મિત્રનું, બિલિયોનિયરનું પાત્ર કરવું હોય તો આપણને ઘણા ઇન્સ્પિરેશન્સ મળી જાય. અને આ વખતે આને યાદ કરીને આપણે કરી લેશું, થઈ જશે બરાબર. અમને લખવામાં મળે, તમને લોકોને અભિનયમાં મળે બરાબર. ઓલાની બધી છટા અને આદતો આ પાત્રમાં બેસે છે. પરેશ ભટ્ટે જે પાત્રને જોયું નથી, ખાસ જાણ્યું નથી, અને પરેશ ભટ્ટ શું કામ 140 કરોડ ભારતીયોમાંથી 1 કરોડ કદાચ જાણતા હશે દીનદયાલજી વિશે વિગતવાર. આ પાત્રને ન્યાય આપતી વખતે કયા પડકારો સહન કર્યા? સૌથી પહેલા તો એઝ એન એક્ટર હંમેશા મારું કામ સ્ક્રિપ્ટ લખાઈ જાય પછી ચાલુ થતું હોય છે. એટલે મારે તો જે રિસર્ચ આમની બધી જે છે એમનો સીધો આમ નિચોડ અમને સીધો એઝ એન એક્ટર અમને મળી જતો હોય છે. સો રાઇટર અને ડિરેક્ટરના માઇન્ડમાં કેરેક્ટર શું છે એનું સૌથી પહેલા જ મને એક્સપ્લેનેશન મળી જતું હોય છે. સો ત્યાંથી પછી મારું કામ ચાલુ થતું હોય. સો મારા માટે એટલું થોડું ઇઝી હતું. બીજું કે મેં પ્રયાસ પૂરો કર્યો કે એમના વિશે કંઈક મને વિડીયોઝ મળી જાય, કે હું જોઉં કે એ એમની એ કેવા વ્યક્તિ હતા, એમને જીવંત એક કેરેક્ટર જીવંત કરું ત્યારે એ કેવા હતા. પણ અનફોર્ચ્યુનેટલી બહુ ઓછું, એટલે હાર્ડલી હું તમને કહું કે મને અડધો મિનિટ જેટલું કંઈક ફૂટેજ મળ્યું છે ઓવરઓલ. એમનો અડધો મિનિટથી 1-1.5 મિનિટ જેટલું મળ્યું. સો આમ એમના વિશે અનફોર્ચ્યુનેટલી કશું જ હાથમાં હતું નહીં. પણ સાથે સાથે પછી મને એ પણ એટલે મેં આમાં મોસ્ટલી મારી કલ્પના પ્રમાણે પછી મારે ક્રિએટ કરવું પડ્યું. પણ
એટલું છે કે જેમાં હમણાં કીધું કે વસ્તુ એ મહત્વની એઝ એન એક્ટર મને પણ પહેલેથી હું ક્લિયર હતો કે આમાં એ મહત્વનું છે જ નહીં કે એ કેવી રીતે ચાલતા હતા કે બોલતા હતા કે ઉઠતા હતા કે બેસતા હતા કે મહત્વ છે એમના વિચારોના ગૂઢાર્થનું, એમને રાજનીતિ એમના પોઈન્ટ ઓફ વ્યૂથી શું હતી કે દેશભક્તિ એમના પોઈન્ટ ઓફ વ્યૂથી શું, એમના વિચારો આ જ સૌથી મહત્વના. એટલે મારા માટે સૌથી વધારે મારું પૂરું ફોકસ એ જ હતું કે હું એ વસ્તુને ઓડિયન્સ સુધી પહોંચાડી શકું કે એમના થોટ્સ શું હતા, હું એ પહોંચાડી. એટલે મારું પ્રોપર પછી ફોકસ એના ઉપર જ હતું. અને એ ટચવુડ અમે બધા જ એઝ અ ટીમ એ સક્સેસફુલ રહ્યા છે, કારણ કે જે શોઝ પછી જે ઓડિયન્સનો રિસ્પોન્સ આવે છે ત્યારે લોકો આવીને ચલો અમારા મેકિંગ વિશે તો વાત કરે છે, બધા મેકિંગના બધા જ પાસાના વખાણ કરીને જાય તો એ તો ગમે, પણ લોકો આવીને જયારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ના વિચારો વિશે જે લોકોને નથી ખબર એમના વિશે, એ લોકો જયારે એમના વિશે વાત કરીને આવે, અમને પૂછીને જાય કે અચ્છા અમને ખ્યાલ નહીં, ત્યારે એક સેટિસ્ફેક્શન નું અનુભવ થાય કે હા અમે સક્સેસફુલ રહ્યા. જે અમારે કરવું હતું એઝ એન એક્ટર, મારે જે પહોંચાડવું હતું કે એઝ અ ટીમ રાઇટર, એઝ અ ડિરેક્ટર, અમારે બધાને જે પહોંચાડવું હતું મારા માધ્યમથી એ પહોંચ્યું, એની મજા છે. પણ એક હજી પ્રશ્ન કે સામાન્યપણે હવે નાટકો, ફિલ્મો બધામાં કેવું થયું છે, કટ 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 અને નાના નાના સંવાદો. અહીંયા એ સ્કોપ કે આઝાદી નહોતી, તો કલાકાર માટે આસાન તો નથી જ થતું. અમને લગતા તકલીફ પડે પ્રયાગ વગેરે બધાને અમને, અને કલાકારને ભજવવામાં તકલીફ પડે, કારણ કે જમાનો ફાસ્ટ ફૂડનો છે, 30 સેકન્ડ 60 સેકન્ડની રીલનો છે. હાઉ ડીડ યુ મેનેજ? એટલે મહેનત તો પડી. મહેનત એટલે યુઝ્યુઅલી હું જે એક પ્લેમાં કરતો હોઉં છું, લગભગ મેં આ પ્લેમાં એનાથી 7 થી 8 ગણી મહેનત કરી છે હું મારું પર્સનલી. પણ એની જ તો મજા છે. જ્યારે સ્ક્રિપ્ટ વાંચી ત્યારે એ જે એક ચેલેન્જિંગ વસ્તુ છે, અરે આ તો મેં પોતે પણ ક્યારેય કર્યું નથી કે ક્યારેક જવલ્લે કરવા મળ્યું હોય એવી વસ્તુ મને આમાં કરવા મળશે, એ જોવાની એ ચેલેન્જની એક મજા હતી. શું એ મહેનતની એક મજા છે. શું જે આટલા સુંદર ડાયલોગ્સ, અને પછી જેમ તમે કહ્યું સોલો લોકીઝ વધારે લાંબુ પણ અમુક ઘણીવાર એકલા જ હું બોલતો હોય એવા પોર્શન્સ પણ હોય, પણ એ ડિલિવર કરવાની પણ, અને એ દરમિયાન ઓડિયન્સને કેવી રીતે પકડી રાખવું, એ પ્રિપેરેશન કરવાની કે એ ચેલેન્જની એક મજા હતી. સો મહેનત ઓફકોર્સ, અને આટલું એક શોર્ટમાં જવાબ આપું તો મહેનત ઘણી કરી અને મજા, એ મહેનતની મજા હતી. મારા મનનો પ્રશ્ન પૂછ્યો મેં પરેશ, મારે પૂછવું હતું પરેશને ઘણી વાર કે પરેશ યાર, હું મનમાં વિચારતો હતો લખતી વખતે ઘણી વાર લખાઈ ગયા પછી પણ કે પરેશ કરવાનો છે, અમારી દોસ્તી સારી છે, આ વાંચતા વાંચતા અમારી દોસ્તી તૂટીને જાય તો સારું, કે યાર શું આપે છે મને આટલું બધું. બટ યુ વિલ નોટ બિલીવ, પેલા જે તમે કીધું કે એમણે એવી રીતના પ્રિપેર કરીએ દરેક વસ્તુને. હું ફક્ત એક જીઆર વખતે એક વસ્તુ જોઈને મારી આંખો પહોળી થઈ ગઈ. મેં એક જગ્યાએ કંઈક લખેલું, થોડુંક હું બ્રેકેટમાં લખતો હોઉં છું બિટવીન ધ લાઇન્સ કે આ આવી રીતના ડિલિવર કરવાનું. પછી દિગ્દર્શક એ વિચાર કરે, પણ આપણને એક સેટિસ્ફેક્શન થાય મેં આપ્યું. તો મેં એક જગ્યાએ લખેલું, એક નાનકડી મોટી સોલો લગી એક લાઈન હતી નાનકડી કે આપણે આ નથી, આપણે આ નથી, આપણે આ નથી, આપણે આ નથી, આપણે આ છીએ. તો એમાં એક લાઈન હતી કે આપણે હિંસાવાદી નથી અને અહિંસાવાદી તો. એના પછી મેં બ્રેકેટમાં લખ્યું તો અહીંયા એક શ્વાસ લેવાનો અને આંખો પહોળી કરવાની, એટલે આંખો ઊંચી કરવાની, અને પછી આ ડાયલોગ કટાક્ષમય રીતે ડિલિવર કરવાનો. હું જીઆરમાં જોઉં છું કે જે લાઈન લખેલી જે બ્રેકેટમાં, એ બ્રેકેટ આ ભાઈ સાહેબ બરાબર, આપણે હિંસાવાદી નથી અને અહિંસાવાદી તો બિલકુલ નથી. અને પછી એક શોમાં મેં સાંભળ્યું કે ક્લેપ આવી. તો એટલે આ જે વિશ્વાસની વાત છે ને, એક દિગ્દર્શકનો લેખક પરનો વિશ્વાસ, લેખક અને દિગ્દર્શકનો પોતાના કલાકારો પરનો વિશ્વાસ, અને એટલું જ નથી, એટલે પ્રિતેશભાઈ અને મીરભાઈએ ફ્રીડમ જે આપી છે કલાકારોને કે તમે બિંદાસ લાવો તમારું, તમે કરો તમારી રીતના ડેવલપ. તો એ વસ્તુ સો મીન્સ મારું તો આ હતું કે મેં જે દરેક નાની નાની વસ્તુ ઝીણામાં ઝીણી વસ્તુ લખેલી ને, એ બધી વસ્તુઓ આ દરેક કલાકારો લઈ આવ્યા. અને જે પરેશભાઈ નાનકડી વાત કરી, એ કનેક્શન સાથે લઈ લઉં નાનકડું. એક શોમાં એક હાઈકોર્ટના મેડમ હતા, વકીલ, લોયર મોટા એના, અને એમણે મને આવીને કીધું કે આઈ વોઝ નોટ નોઈંગ મચ અબાઉટ દીનદયાલજી. સો નાઉ મને એ પુસ્તકો વાંચવા છે કે જેમાંથી તમે રિસર્ચ કરીને તમે પ્રિપેર કર્યું.
હમ. તો મેં કીધું કે એમના તો 72 પુસ્તક છે કે ના મને છે ને એ 72 વાંચવાનો ટાઈમ નથી, પણ તમને જ્યાં જ્યાંથી જે મળ્યું ને મને એનો રેફરન્સ આપો તો હું જરા એ વાંચી લઉં અને મારું જ્ઞાન હું વધારું કે અમને લોકોને કેમ નથી ખબર. Correct. તો એ બીજે દિવસે પછી મેં મેડમને મોકલાવ્યા, આ પુસ્તકો મેં વાંચેલા. પણ એ થયેલું પરેશભાઈ કે એમણે તમે જે કીધું કે લોકો આવીને પૂછે છે કે આ, તો ક્યુરિયોસિટી જાગે છે લોકોમાં લાગે છે. હા, બિલકુલ. કે નાટક અમને કેમ નથી ખબર આ હજી સુધી. સારું સર્જન આ કામ હંમેશા કરતું આવ્યું છે. અને આમણે જે કહ્યું કે ઝીણામાં ઝીણી વિગતો આપણે લખી, એકચ્યુઅલી અમુક શબ્દો શોધીને આપણે આખા પ્લેમાં એક આઈ ડોન્ટ નો એ અલંકારનું નામ શું છે, પણ જે એક ઉદાહરણ એક આપું એક લાઈનનું કે મેં જ મેવાડના મનોબળનું મહારાણા પ્રતાપ બનીને સંરક્ષણ કર્યું. શું છે મ આવા અલંકારનો એમણે આખા નાટકમાં બહુ બધી લગભગ દર ત્રીજી લાઈનમાં ઉપયોગ કર્યો છે. તો મારું એઝ એન એક્ટર મને એ હતું કે મારે આજ શબ્દો પણ આજ બોલવા, કારણ કે શબ્દો બદલાઈ જાય તો એ અલંકારની મજા મરી જાય અને એનું સ્થાન પણ એ જ રહેવું જોઈએ. તો એટલે મને વધારે મહેનત લાગી અને પણ એની મજા છે, એ ફોનેટિક પ્લેઝર જે છે એની મજા છે આખા પ્લેમાં. આ થોડુંક ડિફિકલ્ટ એટલા માટે છે કે આપણે જ આપણા પ્રેમમાં પડી જઈએ. નોર્મલી લેખક એક કે બે શો જોવા જતા હોય, પેલો શો થાય કે જી યાર જોઈ લીધું બસ હવે જો 5 શો થયા મને પોતે જોવાનું મન થાય, જેવું જઈને જો હું સાંભળું, જોવા કરતા વધારે પણ હું સાંભળું, બેક સ્ટેજમાં બેસીને સાંભળું, અચ્છા આ બધા બોલે છે અને એ સતત એક કાળજી રાખું કે દીનદયાળજીના મને આશીર્વાદ આપો કે હું મારા પ્રેમમાં ન પડી જાઉં. કેમ કે ઘણી બધી વસ્તુ એવી આપણાથી લખાઈ જાય કે ફ્રીડમ આપ્યું છે એટલા માટે, અને મને પોતે મજા આવે છે. અચ્છા મેં લખી, ઓહો હું સારું લખું છું. બહુ સુંદર વાત છે. એટલે મારે આમ તો છંછેડવી નહોતી, પણ મિહિર પણ નાટકમાં ઇન્વોલ્વ છે અને મારું પહેલું નાટક લગનગાડું ચાલે આડું, એમાં મિહિર હતો. તો એમાં અમે અમુક દ્રશ્યો એવા કર્યા હતા, પછી તમે આપસમાં વાત કરી શકશો, એટલે કારણ કે અત્યારે આપણે દીનદયાળજી ઉપર ફોકસ રાખશું. પણ મને લાગે છે કે એ નાટકમાં એ દ્રશ્યો ત્યારે જે થયા છે આટલા વર્ષમાં આજ સુધી એનું પુનરાવર્તન હું પોતે નથી કરી શક્યો, કારણ કે લગભગ મોકો નથી મળ્યો અને કાં તો ઉપરથી આશીર્વાદ નથી વરસ્યા. પણ એવા દ્રશ્યો એમાં અમે સર્જી શક્યા હતા કે એની સાથે જિંદગી પૂરી થઈ જાય તો આપણને અફસોસ ન થાય, લેખક તરીકે ભરપૂર સંતોષ થાય. અને આ નાટક એકચ્યુઅલી એની સાથે સંકળાયેલા દરેક લોકો માટે એટલું જ મહત્વનું, આજે ભલે કદાચ લોકોને ના લાગતું હોય, પણ જેમ જેમ આપણા નાટકો સમય સાથે ઉંમરલાયક થાય છે ને એમ એની વેલ્યુ આપણને પણ સમજાય છે અને લોકોને પણ સમજાય છે. બરાબર છે. હવે તમે લોકો એક બીજી રીતે પણ ભાગ્યશાળી છો પ્રયાગ, કે તમને આવું નાટક બને, એનું નિર્માણ થાય એ માટે એક ખરેખર ઉમદા નિર્માતા મળ્યા, જશ વીરા. બરાબર. બહુ અઘરું કામ છે આ, કે પહેલા તો આવા વિષયને હાથ લગાડવો અને બીજું આવી રીતે સ્વતંત્રતા આપવી સર્જકોને, કલાકારોને કે જાઓ દિલથી નાટક બનાવો. એ કેવી રીતે શક્ય થયું? મને એટલે જે રીતના હું વધારે પ્રિતેશભાઈ સાથે કે મિહિરભાઈ સાથે કે પરેશ સાથે સંકળાયેલું છું, એવી રીતના જશભાઈ સાથે અમારા દિગ્દર્શક અને અમારા જે મિહિરભાઈ છે, પ્રિતેશભાઈ અને મિહિરભાઈ સંકળાયેલા હશે તો એ વધારે આની પર ફોકસ કરી શકશે. પણ એક વસ્તુ હું તમને કહું કે નિર્માતાનું સતત, મેં ઘણા બધા પ્લે કર્યા છે, મેં લકીલી તમારું લગનગાડું ચાલે આડું એ પણ જોયેલું, અને એમાં એક સીન મને હજી યાદ છે. એ પહેલી વાર એ જે તમારા એના પછી આ જોગ બહાર આવ્યો છે કે એક પત્ની પતિને પૂછે છે કે આજે જમવામાં શું બનાવું, અને પછી પતિ કહે છે કે આ બનાવો, તો પતિ કહે છે નહીં આ તો આ થઈ ગયું, ના આ તો આ થઈ ગયું, નહીં આ તો આ થઈ ગયું. તો તમારા એ પ્લેમાં પહેલી વાર મેં સીન જોયેલો, અને જે ખડખડાટ હું સાચું કરેક્ટ બરાબર દ્રશ્યની વાત કરી રહ્યો હતો. એમાં એવું છે કે લગ્ન થયા છે, રાતના 12 આસપાસ મા બાપ બહાર બેઠા છે ને બાપને, લલિતને, જે સનતભાઈ પાત્ર ભજવતા, એને ચાની આદત છે, પત્ની કુંજલતા છે. એટલે આ વિચારમાં લલિત ખોવાયેલા છે. પેલી કે છે ચા, હા, એ ચા લઈ આવે છે અને ત્યાંથી કાવ્યાત્મક આખું દ્રશ્ય શરૂ થાય છે. એટલે બેસતો કે કુંજુ તું મને પ્રેમ કરે છે કે નહીં, આવો સવાલ મને પૂછવાનો નહીં, તને નહીં તો બીજા કોને પૂછું.
કોઈ સગલી જો હોય તો એને પૂછો, સગલી એ છૂટી અને સગલા એ છૂટ્યા, તારી સંગાથે વાળ જો ધોળાએ થયા તો, એવા જો મારા છો એટલા જો મારા છો તો સાને સવાલા પૂછવો પડ્યો. આ રીતે આ દ્રશ્ય ચાલતું અમીબેન ત્રિવેદી અને સમીરભાઈ. અને પછી એક બીજું એક ડ્રીમ સિક્વન્સ નું દ્રશ્ય હતું, પણ આપણે અત્યારે દીનદયાળ પર પાછા આવીએ. હા, આપણે જજભાઈ ની વાત કરતા હતા, તો હું નિર્માતાની વાત કરતા તો સર લગભગ મને એવા અનુભવો થયા છે બધા નાટકમાં કે એવું નહીં, સારા માટે પણ હશે નાટકના, એમને આપણે કરતા વધારે ખબર છે. આપણે તો હવે આપણી કૃતિના પ્રેમમાં હોઈએ છીએ, મેં આ લખ્યું છે એટલે મને સરસ જ લાગ્યું, પણ એ ઓડિયન્સ જોઈને કહેતા છે ઘણું બધું કે આ નહીં ચાલે, આની બદલે બીજું લાવ. દિગ્દર્શક ઘણી વાર કે આ નહીં. સર જજભાઈ કે મીન્સ બ્રિટેશભાઈ તો ડેફિનેટલી અમારી તો વાત હતી, પણ જજભાઈ એક પણ વાર કોઈ પણ વસ્તુ કે મને આ સીન નથી જોતો કે મને કોઈ ઇન્ટરફિયરન્સ, એટલે એ જે ક્રિએટિવ ફ્રીડમ પ્રિતેશભાઈએ આપી, મને ડર રહેતો હતો કે કદાચ આ સીન નહીં એક્સેપ્ટ થાય તો, કદાચ આ વસ્તુ આમ થશે તો, કદાચ આ વસ્તુ એ ના પાડશે તો, નિર્માતા કેમ કે નિર્માતા છે સર, એમનું તો માનવું જ પડે, અલ્ટિમેટલી એ જ બનાવે છે, પ્રોડક્ટ જ એમનું છે. તો એ જજભાઈને હું બહુ જ થેન્ક્સ કહીશ, અને ભગવાન કરે કે આવા જ રહે ક્રિએટિવ લોકો, તો જ કામ કરી શકશે સર્જકો, જ્યારે તમે એમની પર વિશ્વાસ રાખશો. જજભાઈએ વિશ્વાસ અમારા પર રાખ્યો, દરેક પર, મારા પર હોય કે પ્રિતેશભાઈ પર હોય કે મિહિરભાઈ પર હોય કે પછી પરેશભાઈ પર, બીજા બધા કલાકારો પર, કરો તમને જે કરવું એ, તમે મને સારું પ્રોડક્ટ આપશો એવો મને વિશ્વાસ છે. અને જીઆર વખતે આવીને કે પહેલા શોમાં કે બીજા શોમાં પણ એક પણ વાર નથી કીધું આપણે આ સીન ચેન્જ કરીએ, આપણે આને આમ લાવીએ, કાંઈ જ નહીં. ઉલ્ટાના કોઈ એમને સજેસ્ટ પણ કરે ને तो अपन है कि नहीं वो राइटर है और वो डायरेक्टर है, उनसे आप बात कर लीजिए, अगर वो एग्री है तो हमको कोई प्रॉब्लम नहीं है उसमें. तो એ આવા નિર્માતા એટલે લકીલી મળે. તો જશભાઈ થેન્ક્સ, તમે આવા જ રહેજો અને અમને આવું સર્જન કરવાની અમને આ મોટિવેશન આપતા રહેજો. અને આ ટાઈપના નાટકો બનાવવું એક રીતે થોડુંક માર્કેટ વાઇઝ જોવા જાવ તો થોડુંક રિસ્કી હોતું હોય છે, અને ખૂબ રિસ્કી છે. હા, અને એટલે ઘણા અનુભવી પ્રોડ્યુસરો ઘણા નાટકોના અનુભવ પછી પણ આવું રિસ્ક લેતા 100 વાર વિચાર કરતા હોય છે. સો આમનું તો પહેલું જ પ્રોડક્શન છે અને એમાં એમણે આટલું સરસ રિસ્ક તો લીધું અને જે સફળ રહ્યું અને અમને આટલી ફ્રીડમ આપી, એટલે આખી જ ટીમને એબ્સોલ્યુટ ફ્રીડમ આપી. એ ખરેખર બહુ કાબિલે-દાદ વાત છે. અને ખરેખર આપણી રંગભૂમિને અત્યારે જે ગ્રહણ લાગ્યું છે, ઓછા પ્રયોગો અથવા ઘટતા દર્શકો, એ બધામાંથી બહાર લાવવા માટે આપણને દીનદયાળ જેવા નાટક અને જશભાઈ જેવા નિર્માતા બંનેની સહિયારી જરૂર છે. બાકી અધરવાઇઝ રંગભૂમિ સારા કલાકાર કસબીઓથી તો ઓલરેડી ભરેલી છે. જો યોગ્ય નાટકો મળશે તો બેશક આપણે બધા બીજી જગ્યાએ જવાની બદલે વધારે નાટકો કરતા થશે. હજી એક પ્રશ્ન તમને બંનેને સહિયારો, યુ બોથ ટેક યોર ઓન ટર્ન ટુ ગીવ યોર ફિલિંગ્સ, કે સહકલાકારો. એક તો આ નાટકમાં દીનદયાળ ઉપરાંત સરસ મજાની ટીમ છે, અને એ ટીમમાંથી કયા કયા પાત્રો લેખક માટે પ્રિય અથવા પડકારજનક હતા અને કયા કયા પાત્રો સાથે દીનદયાળે, પરેશે સિંક થવા માટે, એક જુગલબંધી થવા દેવા માટે વિશેષ કાળજી લેવી પડી અથવા આનંદ માણ્યો, કાંક થયું? મને કહો. મારા માટે પડકારજનક કોઈ પાત્ર એટલા માટે નહોતું કેમ કે જે પુસ્તકો મેં વાંચ્યા ને એમાંથી જે પાત્રો આવ્યા એ જ મારે કરવાનો હતું. એટલે મારા માટે કઈ બહુ, હા, એક અટલ બિહારી વાજપેયીજી સાથેનો જે સંવાદ છે ને એ બહુ ક્લિયર કટ ક્યાંય નહોતો, અને એમની વાતો બહુ ક્લિયર કટ નથી. પણ મને એવું હતું કે અટલ બિહારી વાજપેયી એટલું પ્રેમાળ વ્યક્તિત્વ છે એમનું કે એ અને દીનદયાળજી થોડુંક આવે ને સાથે તો બહુ મજા આવશે. તો એ સાવ કલ્પના પણ હતી અને સાવ, તો ઘણી બધી વસ્તુઓ મેં એમની એમાંથી લખી. તો અને એ બહુ જ હિટ થાય છે, અને એને બહુ મહેનત કરી છે પોતે. મારી વસ્તુને, મારી ઘણી બધી વસ્તુઓ એ લાવ્યા છે ને પોતાની પણ એ લઈ આવ્યા છે, એ જે આર્ટિસ્ટ છે. હેમાક્ષ વૈષ્ણવ કરે, અને શ્યામાપ્રસાદ મુખર્જીનું પણ પાત્ર છે, ઓમકાર તિરોડકર ભજવે છે. તો ઓવરઓલ આખી ટીમ ખરેખર ટચવુડ એટલી સરસ. હા, ગોલવલકરજી ગુરુજી એમનો પણ છે કેરેક્ટર. સો ઓવરઓલ આખી ટીમ એટલી સરસ બની છે ટચવુડ. બધા જ કલાકારો ખૂબ સારા, પોતાનું સારું આઉટપુટ આપી રહ્યા છે, એની મજા છે. અને લોકોને
આ કેરેક્ટર્સ જે છે બીજા કેરેક્ટર્સની પણ વિચારધારાઓ વિશે સાથે સાથે આખા પ્લેમાં ફ્લેવર એમની મળી રહી છે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના વિચારો તો મળી જ રહ્યા છે, મળી જ રહ્યા છે. પણ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી, ગોલવલકરજી, ગુરુજી, વાજપેયી, અટલ બિહારી વાજપેયી, આમના પણ વિચારો એમના વિશે, અટલ બિહારી વાજપેયીની જેમ આપણે કહ્યું કે ભાઈ એક કલાકાર પોતાની એમની ઓરિજિનલ 2-3 કવિતાઓ જે વાજપેયીજીની એ બોલે છે અને શું રિસ્પોન્સ મળે છે એમાં, લોકોને એટલું ગમે છે, એટલી ક્લેપ્સ ઓવરઓલ આખા પ્લેમાં એટલી ક્લેપ્સ અમે એટલે ઘણી જગ્યાએ એટલી અનએક્સપેક્ટેડલી એટલે અમે એક ફ્લોમાં અમે એક્ટર બોલતા હોય અને અમને અપેક્ષા પણ ન હોય ત્યાં ક્લેપ માટે અમારે રોકાવું પડે એટલે ફ્લોમાં એટલે આગળ એટલી બધી ક્લેપ્સ આવે છે, એટલું બધું લોકોને ગમે છે. સો એની ખરેખર મજા છે. આ સફળતા છે ને એ દુષ્યંત કુમારની પંક્તિઓ જેવી છે. કૌન કહેતા હૈ આસમાન में सुराख नहीं होता, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારો, તમે લોકોએ પથ્થર ઉછાળ્યો છે અને એટલે તમને આજે લોકોના પ્રેમનો વરસાદ મળી રહ્યો છે. સોરી, કલાકાર વિશે જે વાત આપણે કરતા હતા કે પ્રિતેશભાઈ કર્ટન કોલમાં બહુ મસ્ત કીધું. હમણાં 3 મલાડમાં શો હતો ત્યારે કર્ટન કોલ કર્યો કે આ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી તમે જે જોયા એમની એટલે એ કલાકારની ઉંમર કંઈક 23 કે 24 વર્ષ છે અને આજે પાત્ર છે મીન્સ અટલ બિહારી વાજપેયીને તમે જોયા તો એમની ઉંમર 19 વર્ષની છે, એટલે અમે એમને યંગ જ બતાવ્યા છે વાજપેયીજીને, તો 18 કે 19 વર્ષની હોય તો બંનેની એવરેજ ઉંમરનો સરવાળો કરો ને તો 21 વર્ષ થાય છે. સર મજા નાટકની એ છે કે હું જયારે ઇન્ટર કોલેજિયેટ કરતો તો 2002, 2003, 2004 અને ભાવસાહેબ, ગિરેશ દેસાઈ, કમલેશ મોતા સર, ધીરજ સર, ધરમ સર, આ બધાની અંડર મહેનત, કાજી સર, તો 2002 જ્યારે મેં ભારતીય વિદ્યાભવનનો મારો કોર્સ કર્યો ત્યારે અમે જે એનર્જી સાથે ઇન્ટર કોલેજિયેટ ડ્રામા કોમ્પિટિશન હોય કે પ્રમોદ જોશી કોમ્પિટિશન હોય કે પછી ભાવસાહેબ કોમ્પિટિશન હોય, અને જે જોશ સાથે કામ કરતા હતા ને, સાત્વિકતા સાથે, એક મીન્સ નિષ્ઠા સાથે, એક ઓનેસ્ટી સાથે, કોઈ જ કલાકાર એવું નહીં કે ભાઈ આ હું ઈગો વગર, બધા એકબીજાને મદદ કરે. તો આ જે કલ્ચર છે ને એ કમર્શિયલ ડ્રામામાં નથી હોતું અને આ ડ્રામામાં એ કલ્ચર છે, બધા જ એકબીજાને મદદ કરે. પાણીની બોટલ ખલાસ થઈ જાય તો કોઈ પણ મોટો ફટ કરતું પાણીની બોટલ, પરેશભાઈ પોતે પણ પોતાનું કામ કરી લે, આ પોતાનું, એવું નહીં કે મારો આ રોલ છે તો હું કેવી રીતના કરું તો હાલે. તો સર આજે બેકસ્ટેજમાં, મને બેકસ્ટેજમાં એટલે જ મજા આવે હંમેશા. હું આગળ ખાલી ઓડિયન્સનો રિસ્પોન્સ જોવા જાઉં તો સર આ અમારી ઇન્ટર કોલેજિયેટ ડ્રામા કોમ્પિટિશનની એક કે પછી જે પણ અમે આપણે એકોક્તિઓ એક જ બધા એકબીજાને મદદ કરે. બીજું કોમ્પિટિશન હોય પણ પાછળનો ડ્રામા વાળા અમારા પછી જેનું પ્લે કરવાનું ને એ પણ અમને મદદ કરે કે ભૂલી ગયો તો પ્રોપર્ટી આપી દે, આ બધું તે પણ જોયું જશે. તો આ ડ્રામામાં એ ફિલિંગ આવે. બધા યંગસ્ટર્સ, એનું કારણ છે ને કે દીનદયાળનું નાટક છે એટલે મૂડીવાદ અને સામ્યવાદ નહીં, એની વચ્ચે એક જગ્યા છે જ્યાં દુનિયાને એની સાચી જરૂર છે. એ આપણને આ સંદેશ દીનદયાળથી વધારે સારી રીતે આજ સુધી કોઈએ નથી. એમના આશીર્વાદ મળે છે. એટલે નાનકડું ઇન્સિડન્ટ તો હમણાં જ ભવન્સનો અમારો શો હતો અને સ્ક્રીન બ્લેન્ક આવે જ નહીં, આખી સ્ક્રીન બ્લેન્ક, લગભગ અડધો કલાક લેટ શો ચાલુ કરવો પડ્યો. પછી પ્રિતેશભાઈ ઓડિયન્સને પૂછ્યું કે ભાઈ જો આ અમારી ટેકનિકલ પરિસ્થિતિ છે, અમે શું કરીએ, તમે કહો, તમે કરો, અમે જોશું. સર નાટક ચાલુ થયું, અડધો કલાકથી આ બધા મતતા હતા ટેકનિશિયન્સ, કાંઈ નહીં, નાટક ચાલુ થયું અને પછી એક પર્ટિક્યુલર પોઈન્ટ પર એક કી પ્રેસ કરીને આખી સ્ક્રીન આવી ગઈ. હવે આ બધું તમે જસ્ટિફાઈ કરો એટલે જે સ્ક્રીન ઓપરેટર હતા એટલે એ લોકો અડધી કલાક એમને એ ટેકનિકલ પ્રોબ્લેમનો શું સોલ્યુશન એમને મળતું નહોતું અને અમે ફાઇનલી અડધી કલાક વેઇટ કર્યા પછી એને કહ્યું હવે ઓપન કરી દે, ઓડિયન્સને પૂછીને. અને ફ્રોમ ધ વેરી ફર્સ્ટ જે સ્ક્રીન પર આવે છે એ ત્યાંથી જ એ ઓકે થઈ ગઈ. પછી આખી સ્ક્રીન પછી ટેકનિકલ એ કેવી રીતે થયું એટલે ખરેખર ઇટ્સ અ બ્લેસિંગ. એટલે ભગવાન પણ સાથે છે એવું. રણદેવતાના આશીર્વાદ, જેના વિશે અમે કરીએ છીએ એમના આશીર્વાદ થાય છે. એટલે આ તમે ચમત્કાર કહો કે પછી આને યોગાનું યોગ કહો, જે પણ ગણો, પણ આવું થાય છે, હકીકત છે, અમે જોયું અમારી નજરે. અને નાટકનું ટાઇટલ મને તો ખૂબ ગમ્યું, બરાબર, અને મને 3માંથી વચ્ચેનો શબ્દ ખૂબ ગમ્યો. એ કદાચ જો કોઈએ મહાન દીનદયાળ એમ કર્યું હોત, અલૌકિક દીનદયાળ, તો મને લાગત કે આ બહુ કમર્શિયલ છે ને આ બહુ અપફ્રન્ટ છે. પણ લાડકવાયો શબ્દ એ આ શીર્ષકનું સૌંદર્ય છે, આ નાટકની ગરિમા છે. તો મારે જાણવું છે ભારતનો લાડકવાયો દીનદયાળ, આ
કેવી રીતે નામ પડ્યું? આ પણ બધાને ખબર નહીં હોય. તમે બહુ મસ્ત, મને અને પ્રીતેશભાઈને જ કદાચ ખબર હશે, અને પ્રીતેશભાઈ કોઈ સાથે વાત કરી હોય તો એમને ખબર હશે. એમણે મને નાટક મેં લખ્યું તો ત્યારે એમણે કીધું કે પ્રયાગ દરેક સીન પછી છે ને કાંઈક દેશભક્તિની કવિતા કે કાંઈક સમથિંગ એવું જોઈએ છે કે જે કાંઈક એક ભલે બે સીનને કનેક્ટ ન કરે પણ એ એમના વિશે કંઈક. ઝવેરચંદ મેઘાણીની કોઈનો લાડકો આવ્યો, રક્ત ટપકતી સોસો જોડી, તો મેં એ લખી દરેક સીન પછી કે આ પ્રીતેશભાઈને બહુ જ ગમી. તમે, મેં કીધું આપણા ઝવેરચંદ મેઘાણીની છે ને આ તો અદ્ભુત અને બહુ બંધ બેસતી આવે છે. સો કોઈનો લાડકો આવ્યો એનું શીર્ષક છે, મને ખ્યાલ છે. તો મેં કોઈનો લાડકો આવ્યો એમ એક ટેન્ટેટિવ શીર્ષક આપ્યું કે જેથી આપણને ખબર પડે, આપણે સેવ કરીએ જ્યારે કે કયું. તો પછી એની પરથી ભારતનો લાડકો આવ્યો દીનદયાલ, એ પ્રીતેશભાઈ ટાઇટલ લાવ્યા, બટ બેઝિક આ સોર્સ એનો એ હતો. અને પછી મને કીધું ભારતનો લાડકો આવ્યો દીનદયાલ લાવ્યા, મસ્ત. એટલે હવે તમે કહો છો ત્યારે મને એ બધું કનેક્ટ થાય છે કે આ બહુ સચોટ ટાઇટલ એટલે છે કે કોઈક વ્યક્તિ, એટલે બેશક દીનદયાળ એટલા ઊંચી કક્ષાના રહ્યા છે આપણા માટે, દેશ માટે, આપણા રાષ્ટ્ર ઘડતર માટે, એને મહાન બનાવી નાખત ને કદાચ ટાઇટલથી, તો ઓડિયન્સ માટે રિલેટેબિલિટી ઓછી થઈ, એક ડિસ્ટન્સ આવી જાય. આ એવું થાય કે લાડકવાયો છે ને તો એનાથી વધારે સન્માન હું કદાચ એમ કહું કે ભારત રત્ન પણ નથી. 140 કરોડ લોકોના લાડકવાયા જ્યારે દીનદયાલ હોય ત્યારે નાટક તો જોવું જ પડે. મને એ કહો, બે ભાષામાં આ નાટક થઈ રહ્યા છે, લેખક તરીકે, કલાકાર તરીકે કયા પડકારો કે આનંદ તમે, અથવા એવી કઈક અલગ વાત તમે અનુભવી જે માત્ર એક ભાષામાં નાટક બને ત્યારે કદાચ આપણે અનુભવતા નથી? મને લાગે છે કે હિન્દીમાં જો ચેન્જ કરવા જાત ને તો સર ઘણું બધું ચેન્જ કરવું પડે, એટલું બધું. કેમ કે ગુજરાતીમાં હું એ જે વસ્તુ છે એની ફ્લેવર જે લાવ્યો છું, હિન્દીમાં એમની પોતાની, હિન્દીની એક પોતાની ગરિમા છે, ગુજરાતીની એક પોતાની ગરિમા છે. તો આ બંનેમાં ઘણું બધું ચેન્જ કરવું પડે. પણ અમે બહુ જ સ્પષ્ટ હતા સર્જકો આના કે ના, આપણે ગુજરાતી વસ્તુને જ હિન્દીમાં લાવીએ. એટલે બહુ બધું મને હિન્દી માટે એટલું બધું, અને મારા કરતાં વધારે એમણે હિન્દી માટે વધારે મહેનત કરી છે કે એ લગભગ આપણે એડેપ્ટેશન કહીએ અને ટ્રાન્સલેશન કહીએ, એ બેની વચ્ચે ક્યાંક હોય તો એ દરેક જે ગુજરાતીમાં છે એ હિન્દીમાં છે. અને પણ તેમ છતાં મિનિંગ જે શબ્દનો કાઢવો જોઈએ ને, એમણે એ શબ્દનો, અને એ મેં જ્યાં શબ્દ ચેન્જ કરવા જોઈએ ત્યાં, બાકી બહુ જ આખું બધું બદલાઈ ગયું હોય આખું બધું, એવું નથી થયું. એટલે મને એમાં બહુ તકલીફ ના પડી. પરેશભાઈને એક કલાકાર તરીકે બહુ ઓછા ઘણી વાર એવું મને કરવા મળતું હોય છે કે સેમ પ્લે ગુજરાતી અને હિન્દીમાં બંનેમાં કરતા હોઈએ છીએ, અને આટલી સરસ ભાષાની ફ્લેવર વાળું પાછું નાટક. એટલે અમે કહીશું કે મેં જેટલી મહેનત ગુજરાતી નાટક બનાવવા માટે, ગુજરાતી આખું ઊભું કરવા માટે કર્યો, એટલી જ મહેનત અમે હિન્દીમાં પણ કરી છે. અને જેટલું સુંદર ગુજરાતીમાં સંભળાય છે એટલું જ સુંદર હિન્દીમાં પણ સંભળાય છે. સો એ હિન્દી સાંભળવાની પણ એક ફોનેટિક પ્લેઝર એમાં પણ છે, અને લોકોનું એ અમે હિન્દી શોઝ કર્યા એમાં પણ એટલો સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે. સો બંને ભાષામાં કરવાની એક મજા, અલગ જ મજા છે, એક અલગ જ એક્સપિરિયન્સ છે. અને આટલી પછી એવું કે જેમાં ભાષા સાતત્ય આટલું જળવાયેલું હોય એવા પ્લે કરવાનો પણ એક નવો જ અલગ અનુભવ, મજા આવે છે. દરેકમાં મને કઈ કનેક્શન મળે છે. એટલે સોરી હું વચ્ચે વાત કરું, આ પ્લે પેલા હિન્દીમાં જ કરવા માટે અમને, એટલે હિન્દીમાં જ બનાવવાનો પ્લાન નતો, પણ અમને એવું કહેવામાં આવ્યું કે તમારે હિન્દીમાં જ બનાવવાનો છે અને હિન્દીમાં જ કરીએ. જે સર્જકો હશે એમને હિન્દી વધારે, અને ડેફિનેટલી હિન્દીનો વધારે વિશાળ વર્ગ સુધી અમે પહોંચી શકીએ. પણ પ્રીતેશભાઈએ મને કીધું, પ્રયાગ, આપણું ગુજરાતી, આપણી ગુજરાતી, આપણો વૈભવ, જે થવું એ થાય, ગુજરાતીમાં 100 તો 100, પણ 100 તો આપણે કરશું, તું ગુજરાતીમાં લખ. મેં કીધું, અને પછી મને પણ પૂછ્યું તને વધારે લખવાની શેમાં મજા આવશે? મેં કીધું આમ તો બંનેમાં મજા આવશે, પણ ગુજરાતીમાં મને જે ફ્રીડમ મળશે, જેમ તમે કીધું કે આકાશ છે જાઉડ, એ મને વધારે મજા આવશે. પછી હિન્દી તો તમે કોઈ એ પ્રમાણે, તો કે ના, મારું ગુજરાતી માટે કાંઈ, ગુજરાતી રંગ. તો આ પ્રીતેશભાઈની અંદરની જે ઉર્જા હતી એનાથી મારામાં ટ્રાન્સફર થઈ કે હા યાર, આપણા ગુજરાતી માટે કરવા મળે છે, આપણે કંઈક કરીએ યાર. અને પછી જો ગુજરાતીમાં સડાટ અમે લખ્યું, તો સર એ આપણે એમ ના કહીએ કે હિન્દી ગુજરાતી આ, પણ
આપણે એટલે મમ્મી હોય ને હા, એ મમ્મી ઉપર જે એ પ્રેમ જે હોય ને એટલે ગુજરાતી આપણી મમ્મી છે. તમને પ્રિતેશભાઈ નું હતું ગુજરાતીમાં એક તો 100 પણ એક તો કરશું જ. હમ. એ એમનું હતું. પણ એ બહાને આપણી રંગભૂમિને એક અદ્ભુત નાટક મળ્યું. અને હું અત્યારે એવી રીતે જોઈ શકું છું કે આ તવારીખમાં નોંધાશે. એના ઘણા કારણો છે. વિષયનો વટ, સર્જનની શક્તિ અને તમારા બધામાંથી જે અત્યારે સકારાત્મકતા મંચથી ઓડિયન્સમાં બેઠેલા માથા સુધી પહોંચે છે ને, એ એના સમયે એક જાદુ કરશે જ. બસ એટલું જોવાનું છે કે હમણાં જે આ સફર શરૂ થઈ છે એ જેટલી લાંબી ચાલે એટલી ચલાવો, જેટલા વધારે લોકો સુધી, ખાસ કરીને નવી પેઢી સુધી. અને નવી પેઢી સુધી એટલા માટે કે દુનિયા જેન ઝીની છે અને 65% ભારતીયો નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. એ લોકો જ્યારે સમજશે કે આપણો દેશ કયા સંઘર્ષથી અહીંયા સુધી પહોંચ્યો છે અને એમાં દીનદયાળનો કેટલો મોટો ફાળો હતો, ત્યારે એ લોકોની ઢબછપ બદલાઈ જશે અને સાથે રંગભૂમિ વધુ સરસ થઈ જશે અને આપણું ભવિષ્ય દેશનું બહેતર થઈ જશે. એટલે હું એવું ઈચ્છીશ પ્રયાગ કે દીનદયાળ પછી તું અને પ્રિતેશ હજી કોઈક પાત્ર શોધી કાઢો જે રંગભૂમિ માટે, નવી પેઢી માટે સુંદર ઇન્જેક્શનનું કામ કરે. અને પરેશને અહીંયાથી ફ્રી નહીં કરતા, એના માટે એની પર્સનાલિટી, એના વ્યક્તિત્વ પ્રમાણે બીજું કયું પાત્ર છે એ શોધી કાઢું. કારણ કે હી ઇઝ વેરી ડેડિકેટેડ એન્ડ હી ઇઝ વેરી ફોકસ. અને આપણે એને આજ સુધી જે પણ ટેલિવિઝનથી લઈને દરેક જગ્યાએ જોયો છે, આપણે પોઝિટિવિટી ફીલ કરી છે કે કલાકાર જ્યારે પોતાના કામમાં પૂરેપૂરો ઉતરી જાય ત્યારે પડદો કેવો ચમકી જાય. તો ભાઈ, રંગભૂમિને અહીંયાથી મૂકવાની બદલે આ લોકોની પાછળ પડી કોઈક નવું પાત્ર પણ કઢાવજે. અને મને છેલ્લે એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે પહેલા પરેશ, કે નવી પેઢીએ ખાસ આ નાટક જોવું જ જોઈએ, એ શા માટે? અને એક કલાકાર તરીકે, એક ઐતિહાસિક પાત્રને જીવનારા અભિનેતા તરીકે તું કેવી રીતે મૂલવીશ? ખરેખર નવી પેઢી નહીં, લગભગ હું તો કહીશ કે બધાએ જ આ નાટક એટલા માટે જોવું જોઈએ. અનફોર્ચ્યુનેટલી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી વિશે આપણને બધાને જેટલી ખબર હોવી જોઈએ એનું 1-2% પણ ખબર નથી આપણને. કારણ કે આ નાટક કરતા પહેલા પણ મેં પણ એમના વિશે એમનું નામ સાંભળેલું છે કે એમના નામના ઓડિટોરિયમ્સ હોય કે પેલું મોટું સ્ટેચ્યુ બન્યું છે, સ્કીમ્સ હોય. એનાથી વધારે એમના વિચારો વિશે કે એમના જીવન વિશે કઈ ખબર નથી. જે આ નાટકથી ખબર પડશે કે ક્યાં બાત, શું વ્યક્તિત્વ હતા બીજા, એમની વિચારધારા. હવે આજની જે જેનઝી જે ખરેખર કોઈ પણ દેશનું અગર પોલિટિકલી કે આગળનું જે ભવિષ્ય છે જે ટ્રાન્સફોર્મ કરનારા જે છે એ જે નવી પેઢી, નવા મતદાતાઓ, શું રાજકારણ શું હોવું જોઈએ, રાજનીતિ કેવી હોવી જોઈએ, રાજકારણ એકચ્યુઅલી શું કરવું, રાજનેતાઓ કેવા હોવા જોઈએ, એ જે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જે ઓપિનિયન હતો, જે એકાત્મ માનવવાદ શું છે, મૂડીવાદ, સામ્યવાદ, સામ્રાજ્યવાદ, સમાજવાદ, હા, આ બધા વાદ વિશે થોડી ઘણી બધાને ખબર હોય છે, જેનઝીને પણ ખબર હોય છે, પણ એકાત્મ માનવવાદ શું છે? અને હકીકતમાં જાણ્યા પછી એમ કે રાજકારણ કેવું હોવું જોઈએ, આદર્શ રાજકારણ કેવું હોવું જોઈએ, એ ખરેખર આપણા દેશ અધ્યાત્મ એટલે કે રાજકારણનું આધ્યાત્મિકરણ, રાજકારણનું આધ્યાત્મિકરણ એટલે શું અને એનું રિઝલ્ટ શું મળી શકે, આની પ્રતીતિ આ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને જાણ્યા પછી થાય. અને એ આ નાટકથી લોકો સુધી પહોંચે, આ વાત પહોંચે છે. સો જેનઝીએ તો આ જોવું જોઈએ. દરેક વ્યક્તિએ હું તો કહીશ કે આ નાટક ડેફિનેટલી જુઓ. કારણ કે એક કલાકાર તરીકે તો અમને તો મજા આવી, પણ એક નોર્મલ માણસ તરીકે, એક મતદાતા તરીકે, કે ભારતના એક નાગરિક તરીકે મને જે શીખવા મળ્યું, કે મારામાં જે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું, મારું જે બુદ્ધિ ખુલી કે અચ્છા આ વસ્તુ હોવી જોઈએ, આ અદ્ભુત. અને એ વસ્તુ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીમાં હતી, એમના વિચારોમાં હતી, જે આ નાટક દ્વારા લોકો સુધી પહોંચે છે.
સો હું તો કહીશ કે ડેફિનેટલી એમને જાણવા માટે, એમના વિચારોને જાણવા માટે આ વસ્તુ હું તો કહીશ કે ભારતના દરેક નાગરિક સુધી પહોંચવી જોઈએ. તો સફળ થશે એમના પણ વિચારો, એમનું જીવન સફળ થશે. કરેક્ટ, વેરી ગુડ. એટલે જેન ઝી સાથે એટલે પહેલા એવું હોય કે આપણે મા બાપ દીકરા દીકરીને આંગળી પકડીને લઈ જાય. આ વખતે હું એવું ઈચ્છીશ કે જેન ઝી પોતે મા બાપની આંગળી પકડીને ઓડિયન્સ સુધી એમને લઈ જાય, કારણ કે એ લોકોને તો રસ છે જ. નવી પેઢી વિમુખ થઈ રહી છે. અને પરેશે બહુ સુંદર વાત કરી કે દરેકે દરેક ભારતીયએ આ નાટક જોવું જોઈએ. સો પ્રયાગ, વોટ ઇઝ યોર વ્યૂ? જે પરેશભાઈ કીધું એ 100%, એટલે હું એ રિપીટ નહીં કરું, કેમ કે ફરીથી એ થઈ જ ગયું, એટલે હું એ બધું બોલી ગયો એ સમજી લઈએ આપણે એવું. અને એના કરતાં સેજ 2-3 વસ્તુ કે આપણી નવી પેઢી છે કે જે પણ નાટ્ય રસિકો છે જે બધા છે, એ લોકોએ સ્ટેજ પર પણ આપણા પ્રયોગશીલ નાટકો, પ્રયોગાત્મક નાટકો કેવી રીતના આપણે અલગ અલગ પ્રયોગો કરી શકીએ, એટલે શું નવું કંઈક અલગ રીતના પ્રેઝન્ટેશન, સ્ટોરી ટેલિંગ, આ બધું તો એમને જાણવા મળશે. દીનદયાલજીની વાત છે એને રિલેટેડ એક વસ્તુ કહીશ કે સર, મેં ક્યાંક એક લાઈન વાંચેલી કે દરેકે દરેક જન્મે માનવ જીવન વધુ ને વધુ સારું બનતું જવું જોઈએ. તો દરેકે દરેક દિવસે આપણે વધારે ને વધારે સારા બનતા જવા જોઈએ. મારામાં કોઈક ગ્રોથ થવો જોઈએ. એ ગ્રોથ ક્યાંયથી પણ હોય, સારું વાંચીને હોય, સારું સાંભળીને હોય, સારી વ્યક્તિને મળીને હોય. તો મને તો ઘણી બધી વસ્તુઓ, મારી નેગેટિવિટી, મારી નકારાત્મકતા, મારા ક્રોધ હોય કે પછી એકબીજા પ્રત્યે ઈર્ષા હોય, મને લખતા એનો અનુભવ થયો. અને હું જેટલું સુધારી શકું, 10માંથી 10 વસ્તુ નથી સુધારી શકતો, પણ ધીરે ધીરે 1, 2, 3 વસ્તુ એ ઓછી કરી શકું છું. તો જે મોટિવેશનના લેક્ચરો લોકો જોવે છે, મોટિવેશનલ ગુરુ ને એમાંથી આ એક મોટિવેશન છે. જો એ સમજે, એ પોતે અનુભવ કરે અને પોતે વધારે સારા બનવાનો પ્રયત્ન કરવા જાય, તો નાટક જોયા પછી એમને મન થશે કે હવે અમે એમના વિશે પુસ્તકો વાંચીએ. અને ફક્ત એમના વિશે જ નહીં, પણ જેટલા પણ ભારતના ઘડવૈયાઓ છે એમના વિશે. તો સર આપણે કેમ કે આ પ્રોસેસ દરમિયાન મેં અનુભવ્યું કે ભારત એક એવો દેશ છે જે અખંડ છે, વર્ષો કાળખંડની શરૂઆતથી કાળખંડના અંત સુધી આ રહેશે જ. જે રીતના તમે શિવ કે પછી બ્રહ્મા કે પછી વિષ્ણુને એનો છેડો જ નથી, ક્યાંય પાર જ નથી, શરૂઆત અને અંત. એવું આપણો ભારત દેશ છે કે જે ક્યાંય કરતા ક્યાંય કોઈ પણ કેટલા બધા આતતાઈઓના હુમલા થયા, તેમ છતાં એ અખંડ રહ્યો. તો ભારતના જે ઘડવૈયાઓ છે, ઋષિ મુનિઓ છે, એમના વિશે એમને જાણવાની પણ જિજ્ઞાસા ઉત્પન્ન થાય. અને આપણે બધા જ હજી સારી રીતના જીવી શકીએ. ક્યાંક નાનકડો એક્સિડન્ટ થાય ત્યારે બધા એક થઈ જાય ને એને હેલ્પ કરે. પણ ક્યાંય કોઈક રસ્તો પૂછે તો નહીં, મુજે નહીં માલુમ, કે ખબર નહીં. એ જે વસ્તુ છે ને ત્યારે એકાત્મા માટે, કે હું હજી વધારે સારો બનું, અને મારે લીધે મારો સમાજ, અને સમાજ પછી દેશ, અમે બધા સારા બનીએ. તો આ જે સાત્વિક ગુણો છે એ મોટિવેશન ક્યાંય આવવાથી એ સમજે, ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી. એના માટે પણ આ નાટક એ જોશે તો એ અનુભવ મેં જે કીધું એ કરશે. તો મને એવું લાગશે કે અમે બધા જે મહેનત કરીએ સાર્થક થઈ. એક નાનકડી વાત આમાં એડ કરવા, પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી વિશે એમનું એક 10thમાં અને ઇન્ટરમીડિયેટ, જે આજની તારીખમાં 10th અને 12th ગણો, એમાં બોર્ડ ફર્સ્ટ હતા. એના પછી એમને આજની તારીખે જેમ કે IAS જેવી નોકરી એમને સામેથી ઓફર કરવામાં આવી, જે એમણે ન કરી. આજે આટલા ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ, આટલા, અને એમનું નાનપણ પણ, એમના બહુ બધા મૃત્યુ એમના પરિવાર, તો એક નાનપણે પણ એમનું ઘણું દુઃખી રહ્યું. અને આવા જીવન સાથે, અને આટલા ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ જે એમને આખું એમ કે એમનું સુખ સમૃદ્ધિથી જીવન, જ્યારે 24-25 વર્ષના થયા ત્યારે આમ થાળીમાં પરોસીને એમને સામે આપવામાં આવ્યું કે એક માણસને જે જોઈએ બધું જ એમની પાસે હતું, પણ એમણે નહીં લીધું, એમને રિજેક્ટ કરીને એ માત્ર ને માત્ર સમાજ સેવા ખાતર, અને આટલું સાદગીપૂર્ણ જીવન સાથે, અને એમણે માત્ર રાષ્ટ્રભક્તિ માટે, દેશભક્તિ માટે, અને દેશ સેવા અને સમાજ સેવા માટે સમર્પિત કરી દીધું. અને એમના એવા વિચારો એક શું હતા કે એમને જાણવા, જ્યારે, એટલે હું બોલતી વખતે રોડ ઉભા થઈ કે આવા પણ લોકો હતા, આવા પણ લોકો, એમની આવી વિચારધારા હતી. અને એ હોવા જોઈએ, આવી રાજનીતિ હોવી જોઈએ. શું રાજનીતિ કેવી હોવી જોઈએ, એ એમનું દર્શન શું હતું, એ લોકો સુધી પહોંચવું બહુ જરૂરી છે. એટલે લોકોએ જાણવું જોઈએ. કારણ કે બધી શક્યતા સમૃદ્ધિની અને સુખની હોવા છતાં માત્ર સાદગીને જીવનારા
નેતાઓ તો ઠીક છે, સામાન્ય માણસો પણ ઓછા મળે છે, જી અને આ જી. નેતા ન હોતા. આ જો નેતા હોત ને તો સ્વાર્થ આવી જાય. આ ઘડવૈયા હતા, જે આપણે શબ્દ વારંવાર બોલીએ છીએ, એટલે એમને સારામાં સારું ભણતર મળતું હતું, એમને રાજ્યાશ્રય મળ્યો હતો, એમને પૈસા જી. દર મહિને ફિક્સ થઈ ગયા હતા, અને ધારક તો કંઈ પણ કરી શકે, પણ એમણે બધું જ મૂકીને ભારતને, આખા વિશ્વને એક કરવા માટે જે થિયરી આપી, અને તમે લોકોએ એમના કામને મંચસ્થ કરીને ખૂબ મોટું કામ એટલે કર્યું કહેવાય કે એક પરોક્ષપણે રાષ્ટ્ર ઘડતરમાં આ આખા નાટકની ટીમનું યોગદાન છે. એ અધરવાઇઝ એને માત્ર નાટક ગણીશું તો એ જરાક આછકલાઈ થઈ જશે આપણી. જી. તો આવા સુંદર નાટકને હું ઈચ્છીશ કે જેમ પરેશભાઈએ કહ્યું કે યુવાનો શા માટે, દરેકે દરેક જણ જુએ, અને જેમ પ્રયાગે કહ્યું કે ઘણીવાર આપણે સારા પુસ્તકથી શીખતા હોઈએ છીએ અથવા મોટિવેશનલ સ્પીચ સાંભળીને શીખતા હોઈએ છીએ. મને યાદ આવે છે, આપણે ઘણી ફિલ્મોમાંથી પણ ઘણું બધું શીખતા હોઈએ છીએ, જેમ કે 3 Idiots થી આખા દેશમાં એક નવી સમજણ આવી કે બાળકને આ જ કરવાનું છે, એ દબાણ ક્યારેય નહીં કરવું. તો દીનદયાળ આપણે આ જ કરવાનું છે એ દબાણ કર્યા વગર સભાનપણે આપણને સમજાવે છે, કારણ કે જે માટીમાંથી આપણે આગળ વધી રહ્યા છે, જન્મ લીધો છે આપણે, એ ભારત ભૂમિને સમજવા માટે આપણે દીનદયાળને અને એમના જેવા દરેક આપણા મહાન નેતાઓને, આપણા મહાન રાષ્ટ્ર ઘડવૈયાઓને સમજવા પડશે. એ વાત સાથે હું તમને સૌને વિનંતી કરીશ કે મિત્રો, તમારી આસપાસ જ્યારે પણ હિન્દી અને ગુજરાતીમાં ભારતનો લાડકવાયો દીનદયાળ એ નાટક થતું હોય તો પ્લીઝ તરત ટિકિટ કઢાવજો, અને નાટક જોયા પછી 4 લોકો સુધી એની સારી વાત પણ પહોંચાડજો. ત્યારે અમને થશે કે આટલું સુંદર નાટક કદરદાન પ્રેક્ષકોને એકવાર ન અપાય, 1000 વાર અપાય. તો આના પછી નવા નાટક સાથે પ્રિતેશ, પરેશ અને પ્રયાગ 3 પ તમારા માટે તૈયાર થઈ જશે, અને એ આખરી વાત સાથે અમે તમારી રજા લેશું, સર ફરી મળીશું. એક નાનકડી વાત હું કહી દઉં. જનરલી હું કે પરેશ બહુ ઓછું બોલીએ છીએ, અમે બોલતા જ નથી. એટલે જયારે તમે કીધું કે આવી રીતના આપણે પોડકાસ્ટ કરવાનું છે ને આપણે મળવાના છીએ અને આટલી વાર વાત કરશું, અમને ખબર જ નથી કે અમે શું બોલશું ને કેટલું બોલશું. હું તમને આની પહેલા એક વાર મળ્યો હોઈશ અને એક વાંચ્યા પણ છે મેં તમને ઘણા બધા, પણ જે સહજ રીતના આજે તમે અમારી પાસે વાત કઢાવી અને અમને જે મજા આવી કરવાની, અમે રેગ્યુલરલી આવું નહીં, હું તો નથી કરતો, મેં કદાચ બીજી વાર કર્યું છે ફક્ત, બીજી વારમાં તો હું ચૂપ જ બેઠેલો. એક પ્લેનું હતું સર, બહુ મજા આવી તમારી સાથે વાતો કરવાની. ફક્ત તમે જે રીતના મોટિવેટ ફક્ત અમને નહીં પણ ઓવરઓલ આપણી સંસ્કૃતિને, આપણી ભાષાને, આપણા રાષ્ટ્ર માટે જે તમે આટલું આપનો સમય આપ્યો અમને, અને ખરેખર આવું મીન્સ આ બધું એકાત્મ છે એકચ્યુઅલી. આપણે નથી ઓળખતા તેમ છતાં આટલા પ્રેમથી આ તેડીને પ્રેક્ષક લાગશે આપણે વર્ષોથી એકબીજાને ઓળખે છે. એની મજા છે સર, 1 મિનિટમાં કનેક્ટ થઈ જવાય. જેમણે એકવાર આંગિકમ ભુવનમ યસ્ય કર્યું ને, એમણે સાથે કામ કર્યું કે ના કર્યું એ અલગ વસ્તુ છે, પણ રંગભૂમિ બધાની એક છે. અને હું ઈચ્છીશ કે 6-6.5 કરોડ ગુજરાતીઓ પણ આ નાટક માટે એ જ લાગણી સાથે કોઈક નાટ્યગૃહ સુધી પહોંચે અને દીનદયાળને માણે, જીવે અને પોતાની સાથે ઘરે લઈ જાય. થેન્ક યુ પ્રયાગ. Thank you. ફરી મળીશું અને નાટક માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.